નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં આપણું છઠ્ઠું પ્રકરણ ખૂણાઓ અને રેખાઓ નો અભ્યાસ કર્યો, સરસ રીતે પૂર્ણ કર્યો. એમાં પણ જો પ્રોબ્લેમ હોય તો આપણે કહીશું. આજથી આપણે વિજ્ઞાનમાં જઈ રહ્યા છે. વિજ્ઞાનમાં આપણે આઠમું પ્રકરણ એ ગતિ જોયું હતું અને ગતિમાં અલગ અલગ વાતો જોઈ હતી કે ગતિ પદાર્થ ગતિમાં છે તેમ કેમ કહેવાય, ગતિ એ સાપેક્ષ માપ છે, સંદર્ભ બિંદુ, ઝડપ, અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, બરાબર. આ બધા વર્તુળ પ્રવેગ, નિયમિત વર્તુળમય ગતિ, બરાબર. આ બધાનો જ આપણે અભ્યાસ કર્યો. આજે એના ઉપર એટલે કે ગતિ ઉપર જ આધારિત એનો બીજો ખ્યાલ, બરાબર, એનો આપણે અભ્યાસ કરવાના છે, જેનું નામ છે બળ. જોઈએ તો પાઠનું નામ છે બળ અને ગતિના નિયમો. હવે જ્યારે બળની વાત કરીએ છીએ તો પહેલો જ પ્રશ્ન ઉદ્ભવે કે બળનો ખ્યાલ શું છે અને બળ લગાડવાથી, પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી તેની પર કઈ કઈ અસરો થાય છે, આ એક પ્રશ્ન ઉદ્ભવે છે, બરાબર. તો પહેલા બળનો ખ્યાલ સમજીએ. તો કે બળનો ખ્યાલ શું? તો કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે, આપણે ગતિમાં જોયું હતું, ગતિ પાઠની અંદર દેખ્યું હતું કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર છે તો સ્થિર પદાર્થને ગતિમાં લાવવો હોય તો પણ તેના પર બળ લગાડવું પડે. પદાર્થ જો ગતિમાં હોય તો તેની ગતિની અવસ્થા બદલવા, એટલે કે ગતિમાં હોય તો વધારે ગતિમાં લાવવા, કાં તો ઓછી ગતિમાં લાવવા, કાં તો સ્થિર કરવા. આ ત્રણેય પરિસ્થિતિ જે છે એના કરતાં વધારે ગતિ, જે છે એના કરતાં ઓછી ગતિમાં, કાં તો તેને સ્થિર કરવા, આ ત્રણેય સ્થિતિમાં લાવવું હોય તો તેને કાં તો ખેંચવું પડે છે, કાં તો ધક્કો મારવો પડે છે, કાં તો ઉપરથી આઘાત લગાવવો પડે છે, બરાબર. તો આ જે ખેંચવું, ધકેલવું અને આઘાત લગાવવો છે ને તેને બળ કહે છે. આમ બળનો ખ્યાલ એ પદાર્થને ધકેલવા, ખેંચવા અને આઘાત લગાવવા ઉપર આધારિત છે, બરાબર. તો બળ એ શું છે? હવે ખ્યાલ આવી ગયો હશે કે જે પદાર્થ છે એ પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં, અને ગતિમાન જો પદાર્થ હોય તો તેની અવસ્થામાં ફેરફાર કરવા માટે જે પદાર્થને ખેંચવામાં, ધકેલવામાં કે તેની પર આઘાત લગાવવામાં આવે છે તો તેને આપણે બળ કહીશું. અને આ બળ એ ખેંચવા, ધકેલવા અને આઘાત લગાવવા ઉપર આધારિત છે. બળને જોઈ શકાતું નથી. બળ એ પ્રત્યક્ષ રીતે જોઈ નથી શકાતું, પરંતુ તેના પ્રભાવને જોઈ શકાય છે અને અનુભવી પણ શકાય છે, બરાબર. તો આ એક અગત્યની વાત હતી બળ માટે. હવે બળથી કઈ કઈ અસરો જોવા મળે છે તેની વ્યાખ્યામાં જ આપણે જે રજૂ કરી છે તે પહેલું, જો પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તો પહેલું તેના વેગમાં ફેરફાર કરી શકાય છે. તો પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તો તેના વેગમાં ફેરફાર થાય છે, એટલે કે ઝડપથી સ્થાનાંતર કરી શકે છે. બીજો ફાયદો છે કે તેની ગતિની દિશા બદલી શકાય છે. જો વ્હીકલ લઈને વ્યક્તિ સીધો જતો હોય તો તેને વળવું હોય તો બળ વડે સ્ટીયરિંગને વાળી તેની દિશા પણ બદલી શકાય છે. ત્રીજું, બળ વડે પદાર્થને દબાવવામાં આવે તો પદાર્થનો આકાર બદલાઈ શકે છે. દાખલા તરીકે દડો હોય અને દડાને જોરથી દબાવશો તો એ લંબગોળ આકારનો બની જશે, અને એવી જ રીતે બળને જો જોરથી દબાવવામાં આવે તો તેનું કદ એટલે કે પરિમાણ પણ બદલાઈ શકે છે. આપણે બળના ખ્યાલને જોવો હોય તો તમે પુસ્તક દેખશો તો પુસ્તકની અંદર અલગ અલગ આકૃતિ આપી છે કે હોકી જે છે, હોકી પ્લેયર એ દડો સ્થિર હોય છે, એને હોકીથી મારી એને ગતિમાં લાવે છે, તો બીજો હોકીનો પ્લેયર છે એ ગતિમાન દડાને બળ વડે રોકે છે, હોકી વડે રોકે છે અને પોતાને જ્યાં લઈ જવો હોય તે રીતે તેની દિશા બદલે છે. તો એ હોકીની રમતમાં ત્રણેય ખ્યાલ આવી જાય છે. એક તો સ્થિર છે તો તેને ગતિમાં લાવી દે છે, ત્યાર પછી ગતિમાં લાવ્યો હોય તો તેને હોકી વડે રોકે છે તો ગતિમાનને સ્થિર કરે છે, પછી એની ગતિની દિશા બદલી કાઢે છે. કેમ? તો કે હોકી પ્લેયર એને અલગ અલગ. એવી જ રીતે ક્રિકેટમાં બેટના દડા વડે જે બોલરે બોલ ફેંક્યો છે એ બોલરનો બોલ સીધો આવે છે, પણ બેટ વડે તેને રોકી અને પછી એની અલગ દિશામાં મોકલી દેવામાં આવે છે. તો એ પણ બળનો જ કમાલ છે. તો આવી જ રીતનું જ્યારે મોલની અંદર ખરીદી કરવા જાઓ તો ટ્રે વડે આપણે વસ્તુ લેવા માટે અલગ અલગ એરિયામાં ફરીએ છીએ તો ટ્રેને પણ આપણે બળ આપીએ છીએ ત્યારે ટ્રે આગળ વધે છે. તો આખો જે ખ્યાલ હતો કે બળ એટલે શું, તો કે સામાન્ય રીતે પદાર્થ ગતિમાં લાવવા, ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી, ધકેલવી અથવા તેના પર આઘાત લગાવવો પડે છે, જેને બળ કહી શકાય. આમ બળનો ખ્યાલ પદાર્થને ખેંચવા, ધકેલવા અને આઘાત લગાવવા પર આધારિત છે. બળને
જોઈ શકાતું નથી પરંતુ તેના પ્રભાવને અનુભવી અને જોઈ શકાય છે. તેનાથી બાહ્ય પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તો તેની પર 4 પ્રકારની અસરો થાય છે. 1 તેના વેગમાં ફેરફાર થાય છે. 2 તેની દિશા બદલી શકાય છે અને 3 તેના આકારમાં બદલી શકાય છે અને 4 તેનું પરિમાણ એટલે કે કદ પણ બદલી શકાય છે. હવે આનાથી આગળની વાત છે કે આપણે અહીંયા જે ગતિના નિયમો ભણવાના છે તે બાહ્ય અસંતુલિત બળ પર ભણવાના છે. તો અસંતુલિત બળ એટલે શું અને સંતુલિત બળ એટલે શું? તો આ બંનેનો અભ્યાસ આપણે હવે એક આકૃતિ અને એક પ્રયોગ દ્વારા કરીશું. તો જોઈએ અસંતુલિત બળ અને સંતુલિત બળ. ના તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન આપણે જોયો કે બળનો ખ્યાલ શું છે અને પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તો તેની પદાર્થ પર શી અસર થાય છે. હવે એ જ બળની અંદર આગળ આપણે વિચાર્યું હતું કે સંતુલિત બળ અને અસંતુલિત બળ. તો એની માટે એક ઉદાહરણ લીધેલું છે. એ ઉદાહરણ પરથી આપણને તરત જ ખ્યાલ આવી જશે કે સંતુલિત બળ કોને કહેવાય, અસંતુલિત બળ કોને કહેવાય. આપણે આ ટેબલ આપેલું છે, બરાબર? આ ટેબલ આપેલું છે અને આ ટેબલ ઉપર એક લાકડાનો બ્લોક ગોઠવેલો છે. એ ટેબલ ઉપર લાકડાના બ્લોકની બંને તરફ દોરી x અને દોરી y આ રીતે બંને દોરીઓ બાંધેલી છે. હવે શું કરશું તો કે જ્યારે દોરી x ને આપણે ખેંચીશું તો આ જે બ્લોક છે એ જમણી બાજુ ખસશે અને એ જ રીતે જો દોરી y ને ખેંચીશું તો આ બ્લોક y બાજુ ખસશે. બરાબર? તો આ વાત તો પાકી છે કે એક તરફની દોરી ખેંચવામાં આવે તો જે તરફની દોરી ખેંચીશું એ તરફ બ્લોક ખસશે. અહીંયા બ્લોક લખી દઉં. બરાબર? પરંતુ જ્યારે બંને દોરી એટલે કે દોરી x અને દોરી y બંને પર સમાન મૂલ્યના બળો લગાડી અને જો ખેંચવામાં આવશે, x પર જેટલા મૂલ્યનું બળ લગાવ્યું હશે તેટલું જ y પર લગાડી બંનેને જો ખેંચવામાં આવશે તો બ્લોક ખસશે નહીં, એટલે ગતિ કરશે નહીં. તો આ જે બળને કારણે બરાબર જે બ્લોક છે, પદાર્થ છે તે પોતાની સ્થિર હોય તો સ્થિર અવસ્થા જાળવી રાખે અને જો અચળ વેગી ગતિ કરતો હોય તો એ અચળ વેગી ગતિ જાળવી રાખતો હોય તો તેવા બળને આપણે સંતુલિત બળ કહીશું. બરાબર? આ જ વાત ઉદાહરણ આપી છે કે લાકડાના બ્લોકને સમસ્થિતિ ટેબલની સપાટી ઉપર મૂકી દોરી x અને દોરી y વડે સામસામે ના છેડા સાથે જોડવામાં આવે અને હવે જો દોરી x ને ખેંચવામાં આવશે તો બ્લોક જમણી બાજુ ખસે છે અને y ને ખેંચવામાં આવે તો બ્લોક ડાબી બાજુ ખસે છે. પરંતુ જો બ્લોકને સમાન બળ વડે બંને બાજુથી ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી. તો આ બળને આપણે સંતુલિત બળ કહીશું. હવે આની સૈદ્ધાંતિક વ્યાખ્યા જોઈએ તો જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થા હોય તો સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા હોય તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો નથી. એટલે અહીંયા સ્થિર બ્લોક હતો તો બ્લોક હલ્યો નહીં. બરાબર? તો આવા બળોને સંતુલિત બળો કહે છે. સંતુલિત બળનું અંતિમ પરિણામી બળ એ હંમેશા શૂન્ય હોય છે અને તેથી સ્થિર અવસ્થાનો જે પદાર્થ છે એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે અને ગતિમાન પદાર્થ જે છે એ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે કારણ કે પરિણામી જે બળ છે એ શૂન્ય મળે છે. હવે આપણે અસંતુલિત બળની વાત કરીએ તો અસંતુલિત બળ એટલે શું તો કે જે બ્લોક છે, બ્લોક પર દોરી x અને દોરી y બંને પર અલગ અલગ મૂલ્યનું બળ લગાડવામાં આવે. બરાબર? માનો કે x પર વધારે મૂલ્યનું બળ લગાડવામાં આવે અને y પર ઓછા મૂલ્યનું બળ લગાડવામાં આવે અને બંનેને ખેંચવામાં આવશે તો આ બ્લોક છે એ દોરી x બાજુ ખસશે એટલે કે જમણી બાજુ ખસશે. કેમ તો કે દોરી x ઉપર આપણે વધારે બળ લગાવ્યું છે અને જો x કરતા y ઉપર વધારે બળ લગાડીને બંનેને એકસાથે ખેંચીશું તો બ્લોક એ ડાબી બાજુ ખસશે. એ જ વાત આગળ કહી છે કે જો બે અલગ અલગ મૂલ્યના બળો વડે દોરી x અને દોરી y ને ખેંચવામાં આવશે તો બ્લોક જે બાજુ વધારે મૂલ્યનું બળ લગાવેલું હશે તે દિશામાં ગતિ કરે છે. તો આ જે બળ છે એ બળને અસંતુલિત બળ કહે છે. અને અસંતુલિત બળમાં આપણે જોયું શું થયું તો કે x બાજુ હતું બળ વધારે હતું તો બ્લોક તે બાજુ ખસ્યો. તો અસંતુલિત જે બળ જે છે એ એના કારણે પદાર્થ ગતિમાં આવી શકે છે. સ્થિર પદાર્થ હતો એ પણ ગતિમાં આવી શકે. તો અસંતુલિત બળનું પરિણામી બળ એ ગતિની દિશામાં કાર્યરત છે. દાખલા તરીકે આ બંનેની અંદર x નું બળ વધારે હતું તો જોરથી ખેંચ્યું તો કઈ બાજુ ગતિ કરે છે x બાજુ તો તે દિશા તરફ જ પદાર્થ ગતિ કરવા લાગે છે. તો અસંતુલિત બળ એટલે શું તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ જે સ્થિર પદાર્થ છે
એ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન પદાર્થ છે તેના વેગમાં ફેરફાર થાય તો તેવા બળોને અસંતુલિત બળ કહે છે. અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યેતર હોય છે. શૂન્યેતર એટલે શૂન્ય હોતું નથી, કાં તો પ્લસમાં પણ હોય કાં તો માઈનસમાં હોય. માનો કે જમણી બાજુનું આપણે લઈએ તો આનું બળ વધારે હતું તો આ સાઈડ પદાર્થ ખેંચાશે તો પરિણામી બળ ધન કહેવાય, અને જો y તરફનું વધારે હશે તો પરિણામી બળ ઋણ બી કહેવાય. તો પરિણામી બળ એ બંને બળોના મૂલ્યના તફાવત જેટલું હોય છે. તો આપણે એવું લખી શકાય કે પરિણામી બળ બંને બળોના મૂલ્યના તફાવત જેટલું હોય છે. તો આ રીતે સંતુલિત બળ અને અસંતુલિત બળ. સંતુલિત બળ હોય ત્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો નથી, પરંતુ જ્યારે બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં આવે તો પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે. સ્થિર હોય તો ગતિમાન અને ગતિ હોય તો ગતિમાન હોય તો તેની અવસ્થા બદલાય છે. તો આ રીતે આજે ત્રણ ખ્યાલ જોયા, બળનો ખ્યાલ અને બળ દ્વારા થતા પદાર્થની અસર, બાહ્ય બળ લગાડવાથી પદાર્થની કઈ અસરો થાય છે તે, અને સંતુલિત બળ અને અસંતુલિત બળનો ખ્યાલ જોયો. આપણે આ બંને પ્રશ્નો પોતાના ચોપડામાં, ટ્યુશનના ચોપડામાં એકવાર અને હોમવર્કના ચોપડામાં એકવાર લખીને તૈયાર કરવાના છે. આજે આપણે રાખીએ છીએ પહેલો દિવસ છે એટલે આવતીકાલે થોડું આગળ જઈશું. નમસ્તે, જય હિન્દ.